પટેલ તમને કહું છું ભાઈ, લાલિયા તને કહું છું, ધોલા પટેલ કે તમે એવું માનતા હોય કે અમારા કર્મમાં સુખ હોય તો નાનપણથી હોત, મારી તો આયાથી ના હોત. પણ તમે મારી તો આયા પછી કેટલો ફેર છે, પહેલા કેટલો ફેર હતો આટલું યાદ રાખજો. શું કહ્યું ગોડા? અને મારે તમારું કશું ના જોતું, જો તમારી જોડે કશું ના હોય બે હાથ ને ત્રીજું મોથું નમાઈ દેજો ને સાચો ભાવ રાખજો તો હું તમારા રૂપિયાની ભૂખ. પણ મેં તમને ભણાયા છે ભાઈ, અને મને કોઈ જણ ભણાવવાની વાત અવતારમાં સપનામાં કરતા નહીં, આટલું યાદ રાખજો. હું કાર્યું જોડ છું. જો ભાઈ દરિયા પારનું જો મને મેરડી દેખાતું હોય ધોલા, તારા દાદાના છોકરાની બે વાતો લાવી છું. એક પટેલની છોકરી લાવી છું ને એક વાણિયાની છોકરી લાવી છું. અને ગોડા તારા દાદાને ખબર છે એમની પડે હું ધોલાની માતા છું. ગોડા તારા દાદાના હાથે અમેરિકાના પટેલનું હવાના જગાએ ના લઉં ધોલા તો મારું વર્ષો જગતમાં ભાઈ હું દરેકને કહું છું કે મારે તો તમને હાલવાનું જ છે ભાઈ. મારે તમારું કોઈ જોઈતું નહીં, મારે તમારું કોઈ લેવું નહીં. હું તમારા ભાવની ભૂખી માતા છું. અંતરમાં સાચો ભાવ હોય ગોડા તો હું તમારું ભાઈ, તમે હોનું રૂપું મારું બેઠેલા છો એ બધું હીરા જ છે. પણ ભાઈ પટેલ કાકા શું કહેતા હતા ને મોમા શું કહેતા હતા એ લાલિયા ધોલા બેન આ સમય ના ભૂલતા. સ્વાર્થ વગર મહેન્દ્રભાઈ તમારા મા બાપ સિવાય કોઈ પાસે મેઠવા જગતમાં તમને હાલે એવું નહીં, એટલું યાદ રાખજો. સ્વાર્થ વગર તમને પાસે મેઠવા જગતમાં કોઈ હાલે નહીં. અને મેં તો વગર સ્વાર્થે તમને રાજા બનાવ્યા. તમે મને શું હાલો? હું જો તમને આટલું હાલતી હોય તમારી તાકાત શું બનાવે? એટલે ભાઈ જે સ્કૂલનો પ્રિન્સિપાલ હોય એના તમે સાહેબ થઈ જવા માંગો ને ભાઈ તો મેર નહીં પડે. એટલે મારી મેરડી જેદન તમારું મન બદલે જેદન તમારી દુબરી વેરા યાદ રાખવાનો, તમારો સમય યાદ રાખવાનો કે હારું અમારો આ સમય જે ઘડે કેવો હતો ભાઈ, અને આ માતા ના મળી હોત તો અમારી શું દશા થાય. એટલું યાદ રાખજો, અવતારમાં કોઈ દર દગો નહીં કરો. પણ તમે એવું માનશો કે આ તો અમારું નસીબ ખેલ્યું છે, સાડા 3 દાડા જો તમારું નસીબ ને 8 નામ મારું તો મારું વર્ષોની માતાનું વેણ. મહેન્દ્રભાઈ જો હું તમને ફેક્ટરીનો માલિક બનાવી દઉં, તમારો ભુવા ના બનાવી દઉં?
અને બધું ઓલા તને જો વિઝા અમેરિકાના મળતા હોય મારા ભુવાન ના મળે પણ મારા ભુવાના મને માતાને એવું છે કે તમે સુખી થાવ તમે સુખી હશો ને ભાઈ એટલે મારા નકરા રૂપિયા છે આવો ભાવ અમારો છે ભાઈ અને અમારો તો ભાઈ એક દાડાની કરોડો રૂપિયાની આવક હોય પણ મારા દેવનો પરદેશ પોહાય નહીં પણ તમને ભાઈ લાખો કરોડો નારા માળું તો હું ધોલા તારી માતા નહીં લાલિયા મારો મઢ જો છે તે મારા મઢ હાથર શિવાને પૂજા કરેલી છે મેં મેલડી હારમાં લાઈન તું એવું જાણતો હોય 12 મહિનામાં ઢોરાવાળો આવું ઘર બનાવવા તે મનમાંથી કાઢી નાખ વિપુલ પટેલ કેટલા વર્ષથી ઘર કરવું પણ એવું કદાચ મને મનમાં કે આ તો મેં મહેનત કરી અને મારું ઘર થઈ ગયું સવારમાં ઉઠીને 4 વાગ્યાનો ભીલો ઉભો થઈ જાય છે પણ કોઈ દિન એવા એસી ગાડી બેસતો નહીં અને મારો ભૂ 11 વાગે ઉઠે છે પણ એસી ગાડી વગર કોઈ દિન જતો નહીં પણ ભાઈ આ મોહન માયા છોડી અને દેવના થઈ જાવ એટલે દેવ છે ને ભાઈ એ તમને કોઈ દિન હોશિયારો અવતાર નહીં આવે મારો ભૂવો મહેન્દ્રભાઈ દેશમાં ફરે છે પરદેશમાં ફરે છે અને એકય દાડો ઘેર રહેતો નહીં અને પાયલાનું કામ નહીં કરતો જયંતિભાઈ કરે પાયલાનું કામ નહીં કરતો પણ શ્વાસે મારી મેલડી કરે એ ખરું નાતો બેસતો ઉઠતો ઊંઘતો ભાઈ એનો હૃદય એવું કે મારી જોગ માયા કરશે એવું કોઈ કરશે નહીં એ ગોડા કોઈ દિન મારું નામ લીધેલા ને તો ખોટનો વારો આવવા દેવો એમ દરેક ને કહું છું ગોડા મુનિયા તો મારું મેલડીનું સાચું નામ લીધેલું છે વાયેલું છે ને કોઈ દાડો ભાઈ અવસ્થા નહીં જાય ઉઠશે ને ઉઠશે પણ સમયની વાત છે દરેક નો પાછો ભાઈ ચડતી પડતી તો દરેક ની આવે જો ભાઈ સુખ જોઈને કોઈ દિન હારી નહીં જવાનું અને સુખ જોઈને કોઈ દિન છલકાઈ નહીં જવાનું આ વાત યાદ રાખવી કિશન તું તો જો કે ડાઈ માનો દીકરો તને બધી ખબર પડે તું ગોળો નહીં હો તારા ઉપર જે તકલીફ આવે છે બીજા ઉપર આવ્યો હોય તો આત્મહત્યા કર કિશન સાચું ને એમાં બધી વાત આવી હતી કિશન મારે કશું સભામાં કહેવું નહીં પણ તારા ઉપર જે તકલીફ છે ને તો બીજા કોઈ ઉપર પડે તે તૈયારી દવા પી લે ધંધાની એકલી વાત નહીં એમાં બધી વાત આવી પણ ગોડા જો મારી હોમે હાચો ભાવ છે અને આરતી બેરાય કિશનની તારો રુધિયો રડી ગયો સાચો તો ન્યારીની તું બેઠી હોય મારી આ દશા સાચું મળી જો ગોડા મનમાં કપટ નહીં હોય હાચો ભાવ મારી ઉપર હશે તો એક દાડો તારા નામની હવન ન પૂજાવે ઉજ્જૈનમાં જે ના લઉં તો મામા મારા બોલેલા ભગવાન મારો કાશ